બનાસકાંઠાના સુઈ ગામમાં 48 કલાક વીત્યા બાદ પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી। તકલીફોનો સામનો બનાસકાંઠાના લોકો કરી રહ્યા છે। વાવ સુઈ ગામ હાઈવે પર ભરાયેલા પાણી વચ્ચે TV13 ગુજરાતીની ટીમ પહોંચી। હાઈવે ખેતરો અને ગામમાં કેડસમાં પાણી ભરાતા ભારે હાલાકી। ત્યારે 48 કલાક બાદ પણ પાણી ન ઓસરતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ। NDRF ટીમ દ્વારા ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। બનાસકાંઠાના સુઈ ગામમાં 48 કલાક બાદ પણ પાણી હજી ઓસર્યા નથી, જેના કારણે તકલીફોનો સામનો કરવામાં આવી રહ્યો છે। વાવ અને સુઈ ગામ હાઈવે પર ભરાયેલા પાણી વચ્ચે TV13ની ટીમ પહોંચી હતી અને હાઈવે ખેતરો અને ગામમાં કેડસમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। અત્યારે અમારી ટીમ સુઈગામ પંથકમાં પહોંચી, જે 2 દિવસ પહેલા ધોધમાર વરસાદ વરસ્યો હતો। અત્યારે અમારી ટીમ સુઈગામ પંથકમાં છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીએ। 2 દિવસ પહેલા સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદ 18 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। ત્યાંના દ્રશ્ય આપ જોઈ શકો, એટલા ભયાનક દ્રશ્ય છે સુઈગામ પંથકમાં। ચારે બાજુ અત્યારે દરિયા જેવી પરિસ્થિતિ છે। જો કે અત્યારે વાત કરવામાં તો અમારી ટીમ જ્યારે સુઈગામ પંથકમાં પહોંચી ભારે મુશ્કેલી વેઠી। જો કે વાત કરવામાં ત્યારે સુઈગામ પંથકમાં વાહન વ્યવહાર પણ બંધ છે। જો કે અત્યારે જે મુખ્ય હાઈવે ઉપર ઉપરના હાઈવે પણ અત્યારે તો પાણીમાં ગરકાવ છે। હાઈવે અત્યારે વાવથી સુઈગામના જોડતો હાઈવે છે। જો કે વાત કરવામાં તો સુઈગામ પંથકમાં જે ઘર હોય, રસ્તાઓ સહિત અત્યારે તો પાણીમાં ગરકાવ છે। એટલે અહીંયા તો હાલ તો NDRFની ટીમ દ્વારા લોકોને મદદ કરવામાં આવી છે। બીજા કોઈ વાહન વ્યવહાર અહીંયા અત્યારે તો અહીંયા બંધ છે। લોકોને જે પડતી મુશ્કેલી લઈને NDRFની ટીમ રાહતની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે। વિક્રમ ઠાકોર, TV13 નાગરિક ગુજરાતી, બનાસકાંઠા। અત્યારે અમારી ટીમ સુઈગામ પંથકમાં પહોંચી, ઘણી મુશ્કેલી સાથે અમારી ટીમ અત્યારે સુઈગામ પંથકમાં પહોંચી। ધોધમાર વરસાદ અત્યારે સુઈગામ પંથકના દ્રશ્યો પાણી કઈ જગ્યાએ સુઈગામ મુશ્કેલી પડી, અત્યારે તો પાણી જ પડે। જે લોકો હતા એ પણ પસાર છે, લોકોને ગામના લોકોની મદદ પણ કરી છે, બહાર પણ કરે। સીધા દ્રશ્યો છે, પોતાને બહાર કાઢવાનું કામ પણ કરે। કેટલાક લોકો છે પરિસ્થિતિ વાત કરી। શું કહો છો, સુઈગામમાં પાણી જ પાણી છે, કેવો છે વરસાદ? સુઈગામમાં 7 તારીખ 7/9/2025ના રોજ જે વરસાદ હતો એ દિવસથી પાણીનો આવરો ચાલુ થઈ ગયો હતો। લોકોને પોતાના જે ઘર છે ઘર છોડી અને સ્થળાંતર કરવું પડ્યું હતું। અત્યારે મારું ઘર અહીંથી 500 મીટરના દૂર ઉપર છે, ત્યાં હાઈટ ઉપર છે। ત્યાં અમે 100 લોકોનું રેસ્ક્યુ કરી અને ત્યાં રહેવા માટેની સુવિધા આપી છે। એ લોકો અત્યારે બધા એમના પશુપાલન ને બધું લઈને ત્યાં રહી રહ્યા છે। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ પાણીનો કોઈ નિકાલ કરી આપે। પાણી હજી આવરો ચાલુ જ છે, સતત પાણીનો કોઈ નિકાલ કરી આપે એ તમને રૂપિયા। અને જે નુકસાન થયું છે, પશુપાલન મર્યા છે, ઘરવખરી ઘણાની તણાઈ ગઈ છે, એનું યોગ્ય ખેતીવાડીમાં બહુ નુકસાન આવ્યું છે। એરંડા, ઝારો હતી, ખેતર ધોરાઈ ગયા છે, એમાં યોગ્ય સહાય આપે એવી વિનંતી। તમારા ઘરો પણ પાણીમાં ઘરો 7 તારીખથી કહી રહ્યા છે કે 7 તારીખથી પાણીનો આવરો શરૂ થયો છે। તમે જોયું છે કે પાણી બધાએ માથોડા દીઠ પાણી ઘરોમાં આવી ગયા છે। ઘરવખરીમાં તો કોઈ સીમા જ નહીં, એટલું નુકસાન છે ઘરવખરીમાં તો લોકોને કંઈ વધ્યું જ નથી। પણ બંધ છે, વાહન વ્યવહારમાં બહુ નુકસાન છે। જેને ઘરોમાં પડ્યા રહ્યા હતા, બાઇક છે, નાના સુધન છે, 4 વ્હીલ છે, ગાડી, બધું ઘરોની અંદર જ પડ્યું છે। એ બધું બંધ, એમને નુકસાન બહુ જોવા જઈએ તો લોકોને અહીં નુકસાનનો કોઈ પાર જ નહીં, સીમા જ નથી। તો આ હતા ગામના લોકો જે કહીને વાહન વ્યવહાર સહિત બહુ મોટું નુકસાન છે। હાલ તો લોકોની પણ એક જ માંગ છે કે અમારી જલ્દી આ પાણીનો નિકાલ કરે, એવી હાલ તો માંગ કરી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV13 નાગરિક ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના વાવમાં ભારે વરસાદ બાદ તમામ જે ગામો છે તેમાં જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે। સરહદીય વાવના ભાટરવર ગામ અને વાસ ગામમાં નદીઓ વહેતી થઈ છે, જેના કારણે ગામોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આ પરિસ્થિતિમાં તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધર્યું છે અને લગભગ 380 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જાનમાલને નુકસાન થયું છે। ખેતરોમાં ઉભેલા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો ચિંતામાં છે। હાલ ગામમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના વાવ તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદથી નુકસાન થયું છે। 380 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અતિ ભારે વરસાદથી નુકસાન સરહદના વાવના ભાટવર ગામ અને વાસ ગામમાં નદીઓ વહેતી થઈ હોય,
જેના પરિણામે ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. લોકોની ઘરવખરીને તેમજ તેમના જાનવરોને તથા તેમના તૈયાર ઊભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમોએ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માનનીય પ્રાંત સાહેબ, માનનીય મામલતદાર સાહેબ, માનનીય ટીડીઓ સાહેબના માર્ગદર્શન અને ઓબ્ઝર્વેશન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 380થી વધુ પરિવારોને સલામત રીતે અમે રેસ્ક્યુની કામગીરી સાથે રહી, લોકો સાથે રહી અને સેવાભાવી સંગઠનો અને વહીવટીતંત્રના સંકલનથી અમે અત્યાર સુધીમાં 380 લોકોનું પરિવારોનું સલામત રીતે પ્રાથમિક શાળાઓમાં ખસેડ્યા છે અને એમને આશ્રય સ્થાન આપી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો 2 દિવસ પહેલાં જો અત્યારે અમે અમારી ટીમ વખતે આ તાલુકાના ભાટોર ગામમાં અત્યારે ભાટોર ગામના જે દ્રશ્યો હું આપણે બતાવું છું, દ્રશ્યમાં એટલા ભયાનક દ્રશ્યો કે ત્યાં જે દ્રશ્યો આપ જોઈ દ્રશ્યમાં એવું લાગે છે કે એક નદી વહી રહી છે, પણ આ એક નદી નથી, આ એક વરસાદનું પાણી છે ને આ ગામની તબાહી મચાવે છે. એટલે કહી શકાય તો મોટી સંખ્યામાં એટલું વરસાદનું પાણી છે કે આખી ગામની તબાહી મચાવે છે. ગામના લોકો હતા એ પણ મુશ્કેલીએ મુકાયા હતા. જો કે ત્યાં સુધીમાં ગામના 25થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવે છે અને જો બીજા લોકોનું પણ સ્થળાંતર કરવાનું કામ ચાલુ છે. એટલે કહી શકાય હાલ ગામમાં પાણીની નદીઓ વહી રહી છે. વિક્રમ ઠાકોર, TV 13 નાગરિક ગુજરાતી, બનાસકાંઠા.